ફેબ્રુઆરીએ વિધાનસભાનું બજેટ સત્ર 2 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે બજેટ 2024-25 માટે સરકાર રજૂ કરશે બજેટ 26 દિવસ સુધી યોજાશે વિધાનસભાનું સત્ર શનિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે। અને હવે વાત ભાજપમાં ભરતી મોસમની। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ચૂક્યો છે। મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર ભાજપમાં જોડાયા। 2017માં ઇન્દ્રજીત ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા, જેમણે પાટીલના હાથે કેસરીઓ ખેસ પહેરી હવે તેઓ ભાજપમાં જોડાયા છે। મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાનો પણ કોંગ્રેસમાંથી મોહભંગ થયા બાદ હવે તેઓ ભાજપમાં જોડાયા છે। બંને 500થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર કેસરિયા કર્યા। આણંદ કોંગ્રેસના ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલ, મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી પણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। હિંમતનગર કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા। આ તકે સી.આર. પાટીલે ભાજપના મજબૂત નેતૃત્વ અને વિકાસના કાર્યોની પણ પ્રશંસા કરી છે। કહ્યું કે ભાજપને સ્થાપના બાદ જે વચનો આપ્યા તે પીએમ મોદીએ પૂરા કર્યા છે। કોઈ એક રાજકારણી કે જેને વાતનું મહત્વ હોય, જેના વચનનું મહત્વ હોય, જેને ગેરંટીનું મહત્વ હોય, એવો કોઈ નેતા પહેલી વાર આપણને દેશમાં મળ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના પછી જેટલા ઇલેક્શનો આવ્યા એ દરેક ઇલેક્શનમાં જેટલા વચનો આપવામાં આવ્યા છે, મેનિફેસ્ટોમાં જે વચનો આપવામાં આવ્યા હતા એ તમામ વચનો આજ સુધીમાં નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરટનું મહત્વનું નિવેદન છે। કહ્યું કે ગુજરાતમાં સૌથી વધારે નવા મતદાતા જોડાયા છે। ગુજરાતમાં નવ મતદાતા સંમેલનમાં સૌથી વધારે મતદાતાઓ નોંધાયા છે। ગુજરાતમાં 5,74,000 નવા મતદાતા મોબાઈલ નંબર થકી જોડાયા છે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ પ્રધાનમંત્રી 25 જાન્યુઆરીએ નવા મતદાતાઓને સંબોધશે। પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાઈ અને નવા મતદાતાઓને સંબોધિત કરશે। ગુજરાતમાં વિધાનસભા દીઠ 2 અને કોલેજ યુનિવર્સિટી મળી 509 સંમેલન યોજાશે, જેમાં 1,000થી વધારે નવા મતદાતા સંમેલનમાં જોડાશે। ગુજરાત પ્રદેશ યુવા મોરચો આખા દેશમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન નવ મતદાતાનું કરાવ્યું છે। ગુજરાતની અંદર 5,74,000 નવ મતદાતા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના માધ્યમથી જોડાયા છે। આગળ નજર કરીએ અન્ય સમાચાર પર તો સાણંદના સરીગામમાં રામજીની શોભાયાત્રામાં થયેલ ફાયરિંગનો મામલો। ચાંગોદર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે। સાણંદ એપીએમસી ચેરમેન ફાયરિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને એક બંદૂકમાંથી 5 અને બીજી બંદૂકમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું। એપીએમસી ચેરમેન ખેંગાર સોલંકી અગાઉ હાઈ પ્રોફાઇલ જુગારની ક્લબમાંથી જુગાર રમતા પણ પકડાયા હતા। ફાયરિંગ થયું હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થયેલો। આ અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ટોટલ 5 ફાયરિંગ એક બારાબોરની બંદૂકમાંથી અને બીજા 4 ફાયરિંગ બીજી એક બારાબોરની બંદૂકમાંથી થયા છે। આ બાબતે વધુ ચકાસણી કરતા જાણવા મળ્યું કે એ ભાઈનું નામ ખેગારભાઈ સોલંકી છે અને બીજી જે છે વેપન એ બારાબોરની જે બંદૂક હતી એમના દીકરા વિજયભાઈ સોલંકી પાસે હતી। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માર મારતા સારવાર હેઠળ ખસેડાયેલા હર્ષિલ જાદવનું મોત નીપજ્યું। મૃતક હર્ષિલના ભાઈ બ્રિજેશે પીએસઆઈ પર આરોપ લગાવ્યો છે। પોતાના ભાઈના મોત માટે જવાબદાર ઠેરવી પીએસઆઈને સસ્પેન્ડ કરવા માટે માંગ કરવામાં આવી છે। આ સાથે જ પેનલ પીએમ કરવાની પણ માંગ કરાઈ છે। તો મહત્વના સમાચાર, જેટલા પણ લોકો સંડોવાયેલા હોય એની તપાસ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। મારા ભાઈનું અત્યારે જે પેનલ પીએમ થઈ રહ્યું છે, પેનલ પીએમ થવું જોઈએ અને એનું રેકોર્ડિંગ થવું જોઈએ। અને પહેલાં તો જે આ પીએસઆઈ હતા એ ડિસમિસ થવા જોઈએ। મારે સસ્પેન્ડ નહીં, મારે ડિસમિસ થવા જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ।
અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ઓઢવ રિંગ રોડ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું। ડમ્પરની ટક્કરથી આધેડનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ જવાને ડમ્પર ચાલકને પકડી પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો। ભરૂચના અંકલેશ્વરમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હાંસોટ રોડ પર આવેલા મોતીનગર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે। અકસ્માતની ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માતમાં 4 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે હાંસોટ રોડ પર આવેલા મોદીનગર પાસે અકસ્માત સર્જાયો હતો। મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો છે અને જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે કે બંને બાઇક વચ્ચે અકસ્માત થયું હતું। મોપેડ હતા અને સામસામે ટકરાતા એક બાઇક જે સામેથી પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું તે થોડું હવામાં ઉછળી અને ત્યારબાદ રોડ પર પટકાયું હતું અને આ અકસ્માતમાં 4 જેટલા લોકોને ઈજા પણ પહોંચે છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ડાલા